નારદજીના મનને શાંતિ થઈ. શિવ નામ તમે જોજો, શિવ નામ તમે ઉચ્ચારો, તમારા મનને શાંતિ મળે, તનને શાંતિ મળે. નામ જ એટલું પ્રભાવશાળી છે કે તમારા તન અને મનને શાંતિ આપે. અને ભગવાન શિવને કીધા છે સંહારના દેવતા. ગઈકાલે પણ મેં કીધેલું કે બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન તમારું મારું લાલન પાલન કરે, અને ભગવાન શિવ સંહારના દેવતા સંહાર કરે. પણ છતાં ઋષિ મુનિઓએ ભગવાન કૈલાસપતિને કપૂર ગૌરવ કરુણા અવતારમ એવું શબ્દ આપ્યો છે. કપૂર ગૌરવ, જેનું શરીર કપૂર જેવું શ્વેત છે, અને કરુણાનો અવતાર કીધો છે ભગવાન શિવ. કરુણામય છે, એની કરુણા તમે જુઓ. તો ભગવાન આપણે 3 દિવસ માટે શિવ પુરાણને માધ્યમ બનાવી સત્સંગ છે. તો દ્વાદશ જ્યોતિર્લિંગની કથા તો આપણાથી ન થઈ શકે, પણ શક્ય હોય ત્યાં સુધી 2-4 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કરાવી આપણે સંતોષ માનશું. કારણ કે આપણો સંકલ્પ સત્સંગનો હતો, શિવ પુરાણનું માધ્યમ હતું. તન અને મનને શાંતિ આપે એવું જો કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ છે. અને શિવની પૂજા તમે જોજો, કુંવારી દીકરી પણ કરી શકે પૂજન, પુખ્ત વયની સ્ત્રી પણ પૂજન કરી શકે, વિધવા બહેન હોય તો પણ શિવ પૂજન કરી શકે, 80 વર્ષના માળી હોય તો પણ શિવ પૂજન કરી શકે, અને સદા સુહાગણ હોય એ પણ ભગવાન શિવનું પૂજન કરી શકે. શિવનો અસ્તિત્વ સ્વીકાર માટે છે. ભગવાન શિવ દરેકનો સ્વીકાર કરે છે, કોઈને જાકારો ભગવાન શિવ ના આપે. રાત્રે 12 વાગે, ગઈકાલે પણ મેં કીધું, શમશાનમાં રાત્રે 12 વાગે લઈને જાઓ તો ભગવાન શિવજીએ કોઈ દિવસ કોઈ કીધું કે મારો ટાઈમ સવારે 8 થી બપોરે 12 છે અને 4 થી સાંજે 6:30 છે, એ સિવાય આવવું નહીં. શિવની સંસ્કૃતિ સ્વીકારવાની છે. શિવ દરેકને સ્વીકારે છે, બાળકને સ્વીકારે, બ્રહ્માજીને સ્વીકારે, યુવાનને સ્વીકારે, વૃદ્ધને પણ સ્વીકારે. આ તત્વ શિવ છે. તો હે સોનકજી સુતજી મહારાજને કહે છે કે વનની અંદર મહારાજ માર્કંડેય એની પત્ની સાથે પોતાનું જીવન વિતાવે, અને માર્કંડેય મુનિ ભગવાન શિવની તપસ્યા કરે, ભગવાન શિવનું ભજન કરે, અને ભગવાન શિવજીનો આરાધ કરે. અને માર્કંડેય મુનિના પત્ની બધી પૂજાની તૈયારી કરે, દરેક પૂજાની તૈયારી કરે. અને માર્કંડેય મુનિ ભગવાન શિવની એકાગ્રતાથી પૂજા કરવી જોઈએ. મન સંચલ મન ચોર, मन संचल मन चोर, मन का कयान कीजिए, मन से हरायु ढोर. मन गमे ત્યાં જાય. પણ માર્કંડેય મુનિ ભગવાન શિવની એટલી તનમન ધનથી સેવા કરે. એમાં એક દિવસ સવારના પોરમાં ઠંડીનો અહેસાસ થતો જાય છે, એવી ઋતુ છે. અને એ ઋતુમાં બરોબર સવારની અંદર એ વર્ણન શૌનકજીએ સુતજી મહારાજને સંભળાયું કે ધીમે ધીમે સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા છે. એકદમ હવામાનની અંદર એકદમ આહલાદક હવા વહે, એકદમ ઠંડુ નહીં કેમ કે ગરમ નહીં એવું હવામાન છે. પક્ષીઓ કલરવ કરે છે વનરાવનમાં, કે વનની અંદર પક્ષીઓ કલરવ કરે, ઝરણા ખળખળ વહેતા હતા. અને આપણા મહાન કવિ લાઠીના કે જેમણે એક કવિતા લખી, એ કવિતાની અંદર એને એવું લખ્યું, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ગુરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિશતી નથી એક વાદળી. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો
પૂર્વમાં ભૂરવું છે નભ, સ્વચ્છ સ્વચ્છ દિશતી નથી એક વાદળી. આવું જ્યારે હવામાન છે, માર્કંડેય મુનિ પોતાના આશ્રમની અંદર ભગવાન શિવજીનું પાર્થેશ્વર બાણ બનાવ્યું છે. પાર્થેશ્વર યાને માટીની. ગઈકાલે પણ મેં કીધેલું કે જો તમે શિવ મંદિરે ન જઈ શકતા હો તો પોતાની ઘરે પાર્થેશ્વર દાદા તમે બનાવી શકો. માટી લાવવાની, માટીની અંદર પાણી મિશ્રણ કરી અને તુલસી ક્યારે નહીં કરવા, નિષેધ છે. તુલસી ક્યારે ગણે કેવો, તુલસી ક્યારેક ભગવાન શિવના બાણ મૂકી દેતા, પણ નિષેધ છે, મુકાતો નથી. આપણે કોઈ ખુલ્લી જગ્યા હોય ત્યાં તમે માટીનું શિવબાણ બનાવી શકો અને એને પાર્થેશ્વર કહેવામાં. તો પાર્થેશ્વર દાદાની પૂજા કરી રહ્યા છે માર્કંડેય મુનિ. અને એ જ સમયે બહાર જાય એમના પત્ની પોતાના આશ્રમમાંથી બહાર નીકળ્યા તો સામેના આશ્રમમાંથી અનેક બાળકો નાના નાના કિક્યારી કરે છે, રમત રમે છે. બધા બાળકો પોતાની રમતમાં મશગુલ છે. અને એ જ સમયે માર્કંડેય મુનિના પત્નીને વિચાર આવ્યો કે આટલા વર્ષ થયા મારે માર્કંડેય મુનિ સાથે ઘણા વર્ષો રહી છતાં મારે સંતાન ન થયું, મારે ત્યાં દીકરો ન થયો. દીકરો ન થયો આવો વિચાર આવતાની સાથે આંખમાં આંસુ આવી ગયા, ગળે ડૂમો ભરાઈ ગયો અને એકદમ નીચું જોઈ પોતાના આશ્રમમાં આવી અને એના પતિને ખબર ન પડે એ રીતે એક જગ્યાએ ઊભા રહી અને આંસુ પાડ્યા છે. આંખના આંસુને પાળવથી લૂછી ફરી પોતાના કામમાં મગ્ન થયા. અને આ બાજુ માર્કંડેય મુનિએ એની પૂજા પૂર્ણ કરી અને પૂજા પૂર્ણ કર્યા પછી જેવા એ ઊભા થયા અને પોતાની પત્નીની સામે જોતા એને ચહેરા ઉપરથી ખ્યાલ આવી ગયો, એની પત્નીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. આપણે ઘીરે કારક ડખો થાય આપણને ખબર પડી જાય, સ્વાભાવિક ખબર પડે. મોઢું બગાડીને બે, દાંત કાઢીને બેસે તો આપણને પોતાને ખબર પડી જાય કે આપણા ઘરમાં કાંઈક તકલીફ છે. ખૂબ મહેનત કરી છે માર્કંડેય મુનિના પત્નીએ ચહેરો છુપાવવા, પણ ચહેરો જોઈ માર્કંડેય મુનિને ખ્યાલ આવ્યો કે નહીં, કંઈક છે. મારી પત્નીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો છે, કંઈક તકલીફ હશે. અને પોતાની પત્નીની પાસે જે માર્કંડેય મુનિએ કીધું, દેવી ભલે તમે ન કહો પણ તમારો ચહેરો એમ કહે છે કે તમને કંઈક તકલીફ છે, તમે કંઈક લીધામાં છો, તમે કંઈક ચિંતામાં છો, માટે આપ મને કહો. એમની પત્નીએ કીધું, મહારાજ કંઈ નહીં. તો કે નહીં, મને કહો. માર્કંડેય મુનિએ બે ત્રણ વખત પૂછ્યું એટલે એના પત્નીએ કીધું કે મહારાજ આજે સવારમાં હું આપણી કુટિયા આપણા આશ્રમમાંથી જ્યારે બહાર નીકળી ને તો બીજા આશ્રમની અંદર નાના નાના ઋષિકુમારો બાળકો રમત રમી રહ્યા હતા અને એ બધાની ઘીરે દીકરા છે, મારે ત્યાં દીકરો નથી, માટે કંઈક એવો ઉપાય કરો જેથી કરી મને દીકરો મળે. આ શબ્દ સાંભળતાની સાથે જ માર્કંડેય મુનિના હૃદયમાં પણ દ્રાસકો પડ્યો અને મનોમન નક્કી કર્યું કે હવે ભગવાન કૈલાસપતિનું જ હું ભજન કરું, મારું દુઃખ કૈલાસપતિ ભોળિયાનાથ સિવાય કોઈ મિટાવશે નહીં. અને ભગવાન શિવજીનું જે પાર્થેશ્વર બાણ હતું, જે બનાવેલું છે શિવબાણ પાર્થેશ્વર માટીનું, ત્યાં જઈ અને માર્કંડેય મુનિ બેસી ગયા છે. ભગવાન શિવજીની સ્તુતિ કરી છે. વ્યગંબરમ ભસ્માંબરમ જટાજૂટલિબાસ આસન જમાઈ બેઠે કૃપા સિંધુ કૈલાસ. આસન જમાઈ
कृपा सिंधु कैलाश आसन जमाई बैठे रे कृपा सिंधु कैलाश व्याघंबरम भस्मांबरम जटाजुटलिबास आसन जमाई बैठे वो तो कृपा सिंधु कैलाश हे अविनाशी हे कैलाशपति हर हर महादेव आर्तनाद निकळ्यो भगवान शिवनी आराधना करी कि हे देवाधिदेव महादेव हे सर्वे पशुवनापति आपनो जय हो हे गिरिजापति आपनो जय हो हे देवाधिदेव महादेव आपनो जय हो અને ભગવાન શિવજીની તપસ્યા શરૂ કરી ભગવાન શિવજીનું આહવાન કર્યું અને ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા અને માર્કંડેયને કીધું બેટા કેમ મને યાદ કર્યો કેમ બોલાયો એટલે માર્કંડેય મુનિએ કીધું દેવાધિદેવ મહાદેવ આપ તો અંતર્યામી છો દરેકના મનની જાણનારા છો અને આપ મને પૂછો છો કે મને કેમ બોલાયો મહારાજ દેવાધિદેવ મહાદેવ હું તો આપનો બાળક છું આપ મને પૂછો એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય આપ તો અંતર્યામી છો અને કૈલાસપતિ મહાદેવ માર્કંડેયની સામે જોઈને ભગવાન શિવજી કહે છે માર્કંડેય જ્યાં સુધી મારો ભક્ત મારી પાસે ન માગે ત્યાં સુધી હું નથી આપતો યાદ રાખજો જ્યાં સુધી મારો ભક્ત મારી પાસે ન માગે ત્યાં સુધી હું નથી આપતો અને જ્યારે માગે ને ત્યારે હું એને દુનિયાનું આપી દઉં છું અને માર્કંડેય કોઈ મારું ભજન કરે કોઈ મારી ભક્તિ કરે કોઈ મારું તપ કરે ને તો એ માગે એ હું એને આપી દઉં અને મહાપુરુષોએ ત્યાં સુધી કીધું ને કે સદા શિવ સર્વવરદાતા દિગંબર હોતે સદા શિવ સર્વવરદાતા દિગંબર હોતે किया जब ओम रावण ने दिया उसे राज दुनिया का रावणे तपस्या કરી દુનિયાનો રાજ આપ્યો પણ જીરવી ન શક્યો રાવણને શું કમી હતી किया जब ओम रावण ने दिया राज दुनिया सोनानी लंका की જા આ મારો કૈલાસપતિ આ કૈલાસપતિ રાવણ ને કે લંકા તારી જા નહીં લંકા ખરેખર ભગવાન શિવજીએ કોના માટે બનાવી ખબર છે હા હું તો કહીશ મને ખબર છે હવે ધંધો થઈ ગયો લંકા એક વખત લક્ષ્મીજી અને માં ભવાની પાર્વતીને વિવાદ થઈ ગયો અને તમે જોઈજો જેની પાસે જાદુ ધન હોય ને એ થોડીક મોટાઈ વધુ કરે એને એમ હોય હું મારો માભો પાડું છું હું મારું ઐશ્વર્ય દેખાડું છું એટલે લક્ષ્મીજીએ પાર્વતીજીને કીધું કે માં તમે કૈલાસમાં રહ્યો છો તો ક્યારેક કે વૈકુંઠમાં આવો મારી ઘરે એટલે માં ભવાની પાર્વતી કીધું ઠીક છે લક્ષ્મીજી તમે કહો છો ને તો હું ક્યારેક સમયે આવીશ એક સમયે લક્ષ્મીજી મળ્યા અને ફરી પાર્વતી મૈયાને કીધું માં એકવાર તો અમારી ઘરે આવો
એટલે લક્ષ્મીજીએ અતિ આગ્રહ કર્યો એટલે માં ભવાની પાર્વતી કીધું સારું તમે કહો છો તો હાલો માં છે આવું આવું એમ કીધું. અને જેવા વૈકુંઠમાં ગયા અને જેવા આમ લક્ષ્મીજી ગયા એ ભેગા 4 દાસી દોડીને આવી. મહામૈયા આપણો જય હો, લક્ષ્મી મૈયા આપણો જય હો. એટલે ઓલીએ જય હો કીધું એટલે લક્ષ્મીજીએ પાર્વતીજીની સામું જોયું. અને એનો કહેવાનો લક્ષ્મીજીનો અર્થ એ તો જોયું આપણે આવ્યા ત્યાં 4 દાસી મારે કામ કરે મારે ત્યાં. એટલે માં ભવાની પાર્વતી કીધું નહીં બહુ સરસ કહેવાય દેવી તમારે ત્યાં બહુ સારું કહેવાય. થોડાક આગળ ગયા એ એક સુંદર રૂમ હીરા માણેકથી એના સિંહાસન ટાંકેલા અનેક પ્રકારનો ઐશ્વર્ય જેનું વર્ણન શેષ સારદ અને નારદ ન કરી શકે આવો તો રૂમની એની જાહો જલાલી લક્ષ્મી મૈયાની. પાર્વતીજી અંદર ગયા એટલે મા લક્ષ્મીજીએ શરૂઆત કરી. જુઓ આ હીરા માણેકથી આ સોફો ટાંકેલો છે એને આખું સોનાના ફળથી મઢેલું છે. આમ કરતા કરતા લક્ષ્મીજીએ હળવે કરીને કહી દીધું તમે તો કૈલાસમાં રહ્યો છો ત્યાં તમારી પાસે એક ધૂણો દાદા પાસે ધકતો હોય. આ બાજુ ખુલ્લામાં નંદી મહારાજ બેઠા હોય, આજુબાજુમાં સાપ વીછી પડકા બધું રખડતું હોય અને બરફ સિવાય ત્યાં કાંઈ છે નહીં. માતાજી આવો ઐશ્વર્ય જોઈએ, આવું ઐશ્વર્ય જોઈએ. અને તમે તો કૈલાસમાં પણ માં ભવાની તો સાક્ષાત ભવાની પાર્વતી મૈયા લેશ માત્ર દુઃખ ન લાગ્યું, લેશ માત્ર દુઃખ ન લાગ્યું. અને લક્ષ્મીજીએ બધું ઐશ્વર્ય બતાવ્યું. સમય પૂર્ણ થયો